નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિઓની અંદર લિંગી પ્રજનન કે જેવું આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર જોયું હતું કે સજીવોમાં પ્રજનન, તો સજીવોમાં પ્રજનનની અંદર આપણે બે ભાગ પાડેલા કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. આપણે ચેપ્ટર 1 ની અંદર અલિંગી પ્રજનન વિશે તો વિસ્તૃતમાં અભ્યાસ કર્યો, લિંગી પ્રજનન વિશે એના પદ્ધતિ વિશે બી જોયું. હવે આપણે જોઈએ કે સપુષ્પી વનસ્પતિઓ જે છે તે વનસ્પતિઓની અંદર લિંગી પ્રજનનની અંદર કયા કયા ભાગો હોય છે તે કેવી રીતે લિંગી પ્રજનન દર્શાવે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આની પછીનું જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 તેની અંદર આપણે પ્રાણીઓની અંદર લિંગી પ્રજનનનો અભ્યાસ કરીશું. બરાબર છે. અહીંયા આપણે જોઈએ હવે કે વનસ્પતિઓની અંદર લિંગી પ્રજનન કેવું છે. તો સપુષ્પી વનસ્પતિઓ એટલે કે આપણે જેવું નામ છે તેની જેમ કે પુષ્પ ધરાવતી વનસ્પતિ. બરાબર, જે વનસ્પતિઓ પુષ્પ ધરાવે તેને આપણે શું કહીએ છીએ? સપુષ્પી વનસ્પતિ. જેવી રીતે અહીંયા તમને પુષ્પની આકૃતિ તો મેં ઓલરેડી દોરી દીધેલી છે, જેમકે ટાઈમ બચે આપણો એટલા માટે. તો પુષ્પના વિવિધ ભાગોના જો આપણે નામ જોઈએ તો તમને 11 ની અંદર ભણી ગયા છો, છતાં આપણે થોડાક ભાગ જોઈએ તો સૌથી પહેલો અહીંયા છે આ જે ભાગ છે તે છે પરાગાસન. બરાબર, ક્લિયર? ઓકે, ચાલો. આ જે ભાગ છે તે છે પરાગાશય. પરાગાશય એ પુંકેસરનો ભાગ છે. આખો જે લાલ દંડ છે તે શું છે? પુંકેસર. બરાબર છે. અને આખો જે આ ભાગ જે બ્લેક કલરનો દોરેલો છે તે શું છે? સ્ત્રીકેસર. સ્ત્રીકેસરના ભાગોની અંદર બીજી વાત કરીએ તો પરાગાસન, એમાંથી આ વિકસેલી છે તે છે પરાગનલિકા. પરાગનલિકા. બરાબર. એના પછી જો અહીંયા આપણે જોઈએ તો આ છે અંડક. આ ભાગ જે છે તે છે બીજાશય અને આ જે ભાગ છે તે છે પુષ્પાસન. બરાબર. એવી રીતે સ્ત્રીકેસરની વાત કરીએ, પુંકેસરની, તો પરાગાશય, એના પછી આવશે અહીંયા છે આ તંતુ અને બે ને જોડતો ભાગ એટલે કે અહીંયા આ જે ભાગ છે તે છે યોજી. ઓકે, ક્લિયર? ચાલો, પછી આ ભાગ સૌથી બહારનું ચક્ર વજ્રપત્ર. આજે પાંદડી જેવું દોર્યું છે તે છે દલપત્ર. બરાબર. એટલા આપણે પુષ્પની અંદર ભાગો અને આની રચના વિશે અભ્યાસ થોડો કરવાનો છે. સૌપ્રથમ જોઈએ તો પુષ્પની વ્યાખ્યાત કરીએ તો પુષ્પની કોને કહેવામાં આવે? તો કે આવૃત બીજધારી વનસ્પતિઓની અંદર લિંગી પ્રજનનના હેતુ માટે. લખીએ વ્યાખ્યા. પુષ્પ આવૃત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનનના હેતુ માટે અતિ રૂપાંતરિત સંકુચિત પ્રરોહ, કેમ કે પ્રકાંડનો ભાગ હોય છે એટલે આપણે એને પ્રરોહનો ભાગ કહીએ છીએ. પ્રરોહને પુષ્પ કહે છે. બરાબર, ક્લિયર? તો આટલી વ્યાખ્યા યાદ રાખજો કે આવૃત બીજધારી વનસ્પતિઓની અંદર જોવા મળતું અને જે લિંગી પ્રજનનમાં વપરાય છે તેના હેતુ માટે એક રૂપાંતરિત સંકુચિત પ્રરોહ, જેને આપણે શું કહીએ છીએ? પુષ્પ. જો પુષ્પના આપણે વિવિધ ભાગો જોઈએ, બરાબર, એક થોડુંક બેઝિક વસ્તુ કે પુષ્પના ભાગો, તો પુષ્પ 4 ચક્ર ધરાવે છે, જે આપણને ખબર જ છે. સૌથી બહારનું છે તે છે વજ્રચક્ર, એના પછી આવે તે છે દલચક્ર, એના પછી પુંકેસર ચક્ર અને પછી સ્ત્રીકેસર ચક્ર. જો વજ્રચક્ર અને દલચક્રની વાત કરીએ તો બંને છે તે વંધ્ય ભાગ છે. બરાબર. જ્યારે પુંકેસર અને સ્ત્રીકેસર તે બંને ફળદ્રુપ ભાગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. વજ્રચક્ર અને દલચક્રનું આપણે કાર્ય જો તમને એકદમ ટૂંકમાં સમજાવું, આગળ તો આપણે આવવાનું છે કે વજ્રચક્ર છે તે પુષ્પને રક્ષણ આપતી ભાગ છે. કલિકાવસ્થામાં પુષ્પ જ્યારે રક્ષણ આપે. દલપત્ર છે તે પરાગનયન માટે, જ્યારે પરાગરજનું વહન કરવાનું હોય તો પરાગનયન માટે કીટકોને આકર્ષવા માટે ઉપયોગી છે. પરંતુ એમાંથી કોઈ પણ લિંગી પ્રજનન માટેની ભાગ ઉત્પન્ન થતા નથી, એટલે કે વંધ્ય ભાગ છે. જ્યારે પુંકેસર પરાગરજ ઉત્પન્ન કરે અને સ્ત્રીકેસર અંડક ઉત્પન્ન કરે, એટલે એ બંને ભાગ
ફળદ્રુપ છે. ક્લિયર એટલી વસ્તુ? આ બે બહારના ભાગ છે, આ બે અંદરના ભાગ છે. બરાબર? ચાલો એના પછી જો આગળ આપણે થોડીક ચર્ચા કરીએ તો પુંકેસરનો વિશે ચર્ચા કરીએ. પુંકેસર ચક્ર. બરાબર? પુંકેસર ચક્ર જે હોય છે તો પુંકેસર ચક્ર કેટલા ભાગ ધરાવે? તો કે પુંકેસર ચક્ર 3 ભાગ ધરાવે. એક છે તંતુ, બીજું છે યોજી અને ત્રીજું છે પરાગાશય. બરાબર? તંતુની વાત કરીએ તો તંતુ તે એકદમ નિકટનો વંધ્ય ભાગ હોય છે. નિકટનો વંધ્ય ભાગ. હવે અલગ અલગ પુષ્પની અંદર જો આપણે જોઈએ તો જુદા જુદા પુષ્પની અંદર તંતુની લંબાઈ પ્રમાણે પુંકેસરની લંબાઈમાં પણ આપણને વિવિધતા જોવા મળે. તમે આજુબાજુમાં થોડાક જો ઘરની નજીક કઈ પુષ્પ હોય તો તેનો અભ્યાસ કરી શકો. જુદા જુદા વનસ્પતિ, જુદા જુદા પુષ્પની અંદર તંતુની લંબાઈ પ્રમાણે આપણને એની સંખ્યા, આપણે કે લંબાઈમાં આપણને વધઘટ જોવા મળે છે. એવી રીતે દરેક પુષ્પની અંદર પુંકેસરોની સંખ્યા પણ સરખી નથી હોતી. જુદા જુદા પુષ્પની અંદર પુંકેસરોની સંખ્યા પણ જુદી જુદી જોવા મળે છે. એના પછી જોઈએ યોજી, તો કે તંતુ અને પરાગાશય ને જોડતો ભાગ છે. તંતુ અને પરાગાશયને જોડતો ભાગ જેને આપણે કહીએ છીએ યોજી. અને પરાગાશય તે દૂરસ્થ ફળદ્રુપ ભાગ છે. બરાબર? પરાગાશયની અંદર આપણે જોઈએ તો પરાગાશય એ પરાગરજ ઉત્પન્ન કરે છે. પરાગરજ ઉત્પન્ન કરે છે. જો આપણે પરાગાશયને જોઈએ તો પરાગાશય છે દ્વિખંડીય અને દરેક ખંડ પોતે 2 કોટર ધરાવે. એટલે કહેવાય છે દ્વિખંડીય. જો તમને શોર્ટમાં અહીંયા આકૃતિ દોરીને સમજાવું, બરાબર? તો દરેક પરાગાશય આવી રીતે આપણે જોઈએ તો કે દ્વિખંડીય છે અને દરેક ખંડ છે ને એના પાછળ 2 કોટર છે. એટલે કે ચતુષ્કોટરીય પણ છે. દ્વિખંડીય અને ચતુષ્કોટરીય એટલે કે દરેક ખંડની અંદર 2 કોટર આવેલા છે, જેને આપણે લઘુ બીજાણુ ધાની તરીકે પણ ઓળખીએ છીએ. જેમાંથી લઘુ બીજાણુ એટલે કે પરાગરજ ઉત્પન્ન થાય છે. ક્લિયર? એટલી વસ્તુ બધાને ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો એના પછી જો હવે આપણે આગળ જોઈએ તો પરાગાશયને આયામ ભાગમાં જોઈએ આપણે. આયામ કોટરમાં જો આયામ છેદમાં જોતા તે ચતુષ્ખંડીય દેખાય છે. એ દેખાય છે ચતુષ્ખંડીય. બરાબર? આ એક મુદ્દો યાદ રાખો કે આયામ છેદમાં જોઈએ એટલે આપણને દરેક ખંડની અંદર આપણને 2 કોટર એવું દેખાય. એટલે સોરી, ચતુષ્કોટરીય દેખાય છે. ચતુષ્કોટરીય. ક્લિયર એટલી વસ્તુ? ચલો એના પછી હવે જો આગળ જોઈએ તો સ્ત્રી કેસર વિશે આપણે થોડી ચર્ચા કરીએ. તો સ્ત્રી કેસરના કેટલા ભાગ છે? તો કે એના પણ 3. બરાબર? સૌથી પહેલો જે ભાગ છે તે સૌથી પહેલો ભાગ આવે છે બીજાશય. બરાબર? એના પછી આવે છે બીજાશય પછી જે આપણે એની વાહિની જોઈ. બરાબર? આપણે એક રીતે કહીએ તો પરાગ વાહિની. અને સૌથી છેલ્લો જે ભાગ આવે છે તે સૌથી છેલ્લા ભાગની અંદર કહીએ આપણે પરાગાસન. બીજાશયનો જે ભાગ છે તે બીજાશયનો ભાગ તે તલસ્થ ભાગ છે અને કોટરીય છે. એટલે કે કોટર જેવો ભાગ હોય છે જેમાં અંડક અથવા તો આપણે કહીએ છીએ કે બીજાંડ તે ઉત્પન્ન થાય છે. બરાબર? પરાગવાહિનીની વાત કરીએ તો પરાગવાહિની સેમ પેલા જેવું કે બીજાશય છે અને પરાગાસન છે, બેને જોડતો ભાગ છે. પરંતુ આપણે એમ કહીએ કે પરાગ નયન પછી જ્યારે પરાગરજનું સ્થાપન પરાગાસન પર થાય ત્યારે પરાગ નલિકાને બીજાશય સુધી લઈ જવાનું કાર્ય તે પરાગવાહિની કરે છે. લખીએ અહીંયા
તો કે પરાગ નલિકાને બીજાશય સુધી લઈ જાય છે, બીજાશય સુધી લઈ જાય છે, બરાબર. પરાગ નલિકાનું વહન ત્યાં સુધી કરાવે છે. અને પરાગાસન તો કે ખીટી જેવું અંગ છે, જે ચિકાસયુક્ત હોય છે, જેના પર પરાગરજનું સ્થાપન થાય છે. ઓકે, ક્લિયર એટલી વસ્તુ. થોડુંક આપણે ડિટેલમાં જોઈએ કે પુંકેસર અને સ્ત્રીકેસર બંને વિસ્તૃતમાં 3 માર્ક્સના સવાલો ત્રણેય ભાગ આપણે લખવા પડે કે પુંકેસરના 3 પુંકેસર વિશે પૂછાય અથવા તો નર પ્રજનન ચક્ર વિશે પૂછાય તો એના 3 ભાગોની ચર્ચા કરવી પડે. સ્ત્રીકેસર વિશે પૂછાય તો આપણે સ્ત્રીકેસરના પણ ત્રણેય ભાગોની ચર્ચા કરવી પડે. 3 માર્ક્સની અંદર સવાલ પૂછાય છે, આપણે એને વિસ્તૃતમાં થોડુંક જોઈએ. ચાલો, એના પછી જો હવે આપણે આગળ જોઈએ તો પુંકેસરની વિસ્તૃત એવી રચના જોઈએ. પુંકેસરનો વિસ્તૃત જે 3 માર્ક્સની અંદર સવાલ પૂછાય છે એ સવાલ વિશે ચર્ચા કરીએ. તો તમને એવું પૂછાય કે લાક્ષણિક રીતે પુષ્પનું નર પ્રજનન ચક્ર વિશે વર્ણન કરો, જે 3 માર્ક્સની અંદર પૂછાય. તો એનો સૌથી પહેલો ભાગ આપણે જોઈએ તો કે છે પુંકેસર. બરાબર. પુંકેસરને આપણે એક રીતે વર્ણવીએ ને તો તે પુષ્પનો નર ફળદ્રુપ ભાગ છે. પુષ્પનો નર એવો ફળદ્રુપ ભાગ છે જેને આપણે શું કહીએ છીએ? પુંકેસર. હવે પુંકેસર મેં તમને કીધું કે જુદી જુદી વનસ્પતિઓની અંદર જુદા જુદા પુષ્પની અંદર આપણને પુંકેસરની સંખ્યા અને એની લંબાઈની અંદર આપણને વિવિધતા જોવા મળે છે. જો પુંકેસરોને આપણે એની સંખ્યાને આધારે પ્રકારો પાડીએ તો પુંકેસરના સંખ્યાને આધારે 2 પ્રકાર પડે. એક તો છે મુક્ત પુંકેસર અને બીજું છે કે જે ગુચ્છામાં હોય. મુક્ત અને ગુચ્છામાં પુંકેસરો હોય તે. મુક્ત પુંકેસરનું એક્ઝામ્પલ જોઈએ તો મુક્ત પુંકેસરનું એક્ઝામ્પલ છે ધતુર. બરાબર. હવે ગુચ્છાદાર પુંકેસરો જે હોય છે તે ગુચ્છાદાર પુંકેસરોના પાછા પ્રકાર પડે છે. એના પેટા પ્રકાર છે એકગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી. એકગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી. બરાબર. એકગુચ્છી પુંકેસરોની અંદર જો ચર્ચા કરીએ તો એકગુચ્છી પુંકેસરોનું એક્ઝામ્પલ છે જાસૂદ, દ્વિગુચ્છી પુંકેસરોનું એક્ઝામ્પલ છે વટાણા અને બહુગુચ્છી પુંકેસરોનું એક્ઝામ્પલ છે લીંબુ. બરાબર. જો પુંકેસરો એક જ જૂથમાં ગોઠવાયેલા હોય તો એને આપણે કહીએ છીએ એકગુચ્છી પુંકેસર. જો પુંકેસરોનું 2 ગુચ્છા હોય, 2 ગુચ્છાદાર હોય, 2 જૂથમાં હોય તો દ્વિગુચ્છી અને 2 કરતા વધારે જૂથમાં ગોઠવાયેલા હોય તો એ છે બહુગુચ્છી. બરાબર. ક્લિયર. ચાલો, હવે આપણે જોઈએ પરાગાશયની રચના. ચાલો, સૌપ્રથમ જો આપણે પરાગાશયની આકૃતિ દોરીએ તો પરાગાશય મેં તમને કીધું એમ હમણાં જ તે. બરાબર કે આપણને દ્વિખંડીય લાગે છે. બરાબર. આના પરાગાશયના આપણે સ્તરોની વાત કરીએ તો પરાગાશય ટોટલ રીતે આપણે 4 સ્તર ધરાવે છે. લઘુ બીજાણુધાની હોય તે 4 સ્તર ધરાવે છે. બરાબર. જે આયા છેદમાં જોઈએ તો આપણને દ્વિખંડીય દેખાય. હમણાં તમને કીધું એમ દ્વિખંડીય અને દરેક ખંડ જે છે તેમાં ચારેય ખૂણે, દરેક ખંડના ખૂણે 4 લઘુ બીજાણુધાનીઓ ગોઠવાયેલી હોય છે. આમાં આપણને ચતુષ્કોટરીય જેવી હમણાં તમને વાત કરી તેવી કે ચતુષ્કોટરીય રચના સ્વરૂપે આપણને જોવા મળે છે. ઓકે, ચાલો એના પછી આગળ જોઈએ તો કે પરાગાશય આપણે કહીએ છીએ કોને? તો કે પુંકેસરની ટોચ પર આવેલી કોથળી જેવી રચનાને, પુંકેસરની ટોચ પર આવેલી કોથળી જેવી રચનાને પરાગાશય કહે છે. બરાબર. ક્લિયર એટલી વસ્તુ. પરાગાશયની અંદર આપણે જોઈએ તો ચારે ખૂણે જે લઘુ બીજાણુધાનીઓ રહેલી હોય છે તેને આપણે બીજું પણ કહીએ છીએ પરાગ કોથળી. લખીએ તે પરાગ કોથળી. બરાબર. પરાગ કોથળી કોને કહેવામાં આવે કે જેમાં પરાગ કોથળીમાં
લઘુ બીજાણુધાની વિકસે છે, લઘુ બીજાણુધાની વિકસે છે, બરાબર છે, અને તે પરાગરજથી ભરેલી હોય છે. અને જો આપણે લઘુ બીજાણુધાનીની વાત કરીએ તો લઘુ બીજાણુધાની વિશે આપણે વિસ્તૃતમાં એની પણ ચર્ચા કરીએ, એ પણ લખીએ આવે. તો આ એક થોડોક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણા માટે, લઘુ બીજાણુધાની, જે આપણને પરાગાશયના ચારેય ખૂણા ઉપર આપણને જોવા મળે છે, દરેક ખંડના એક એક ખૂણા ઉપર આપણને જોવા મળે, બરાબર. લઘુ બીજાણુધાનીની જો આપણે વાત કરીએ તો લઘુ બીજાણુધાનીની બાહ્ય સપાટી, તેની બાહ્ય સપાટી ગોળાકાર હોય છે, બરાબર. અને લઘુ બીજાણુધાની છે તો લઘુ બીજાણુધાનીના કેટલાક સ્તર છે એના વાત કરીએ તો લઘુ બીજાણુધાનીના સ્તરો, લઘુ બીજાણુધાની ટોટલ 4 સ્તર ધરાવે. ચારેય સ્તરની જો આપણે ચર્ચા કરીએ તો પહેલું જે સ્તર છે તે છે અધિસ્તર, બરાબર. અને અધિસ્તર જે છે ને એટલે કે સૌથી બહારનું સ્તર છે, 3 થી લઈને 5 સ્તરોનું બનેલું હોય, 3 થી 5 સ્તરોનું બનેલું છે, અને તેના કોષો ચપટા અને ખેંચાયેલા હોય છે. કેવા હોય છે? ચપટા, કારણ કે દબાણને કારણે કોષો ચપટાય છે, ખેંચાયેલા હોય છે. ઓકે, ચલો એના પછી આપણે બીજા સ્તરની વાત કરીએ તો બીજું સ્તર આપણું છે એન્ડોથેસિયમ, અથવા તો આને આપણે બીજું કહીએ છીએ તંતુમય સ્તર. એન્ડોથેસિયમ અથવા તો તંતુમય સ્તર. આ તંતુમય સ્તરનું કાર્ય શું છે તો કે તે રક્ષણનું કાર્ય કરે છે, તે રક્ષણનું કાર્ય કરે છે, બરાબર છે. એની સિવાય પરાગાશયનું જ્યારે સ્ફોટન થતું હોય તો એ પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે છે, પરાગાશયના સ્ફોટનમાં મદદરૂપ છે, જેથી પરાગરજ મુક્ત થાય છે. ઓકે, ચલો ત્રીજા સ્તરની વાત કરીએ તો આપણું ત્રીજું સ્તર છે એને આપણે કહીએ છીએ મધ્ય સ્તર. મધ્ય સ્તર છે ને તે કેટલા સ્તરોનું બનેલું હોય તો કે 2 થી 3 સ્તરોની બનેલી રચના છે, બરાબર. અને છેલ્લું આપણું સ્તર એ છે પોષક સ્તર. પોષક સ્તર વિશે આપણે ચર્ચા કરીએ તો જેવું નામ છે એવું જ એનું કામ છે કે વિકસતી પરાગરજને પોષણ પૂરું પાડે છે, બરાબર. પણ એની પહેલા આપણે લખીએ તો તે એક સ્તરીય છે, એક સ્તરીય છે. તેના કોષો ઘટ્ટ જીવરસ ધરાવે, એકદમ જીવરસથી પૂરા ભરેલા હોય છે, ઘટ્ટ જીવરસ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે. બરાબર. અને છેલ્લું કે કાર્ય આપણે લખીએ આમ તો કાર્ય, તેનું કાર્ય વિકસતી પરાગરજને પોષણ પૂરું પાડવાનું છે, વિકસતી પરાગરજને પોષણ પૂરું પાડવાનું છે. ઓકે, ક્લિયર. તો આ આપણે એક પરાગાશયની વાત કરી, તેના આપણે દરેક સ્તરો જોયા, લઘુ બીજાણુના સ્તરો જોયા. હવે છેલ્લી એક રચના લખવી ખૂબ જ અગત્યની છે, એ છે બીજાણુજનક પેશી. શું છે? બીજાણુજનક પેશી. જો બીજાણુજનક પેશીની આપણે ચર્ચા કરીએ તો દરેક લઘુ બીજાણુધાનીની મધ્યમાં, દરેક લઘુ બીજાણુધાનીની મધ્યમાં સમજાત
કોષોનો સમૂહ હોય છે, જેને બીજાણુજનક પેશી કહે છે. ઓકે, ક્લિયર એટલી વસ્તુ બધાને? તો અહીંયા આપણું પુંકેસર પૂરું થાય છે, બરાબર છે? પુંકેસર ચક્ર વિશે પૂરું થાય, વિસ્તૃતમાં અભ્યાસ કરશો અને આવતીકાલે હવે આપણે સ્ત્રી કેસર ચક્ર વિશે અભ્યાસ કરીશું, બરાબર છે? પણ એની પહેલા એક છેલ્લી વાત જે તમને અગાઉ થોડી કહેવાની રહી ગઈ છે કે પુષ્પની અંદર જો આ લઘુ બીજાણુધાની કે મહાબીજાણુધાની એટલે કે જ્યારે એમાં કંઈક આવી રચના વિકસે છે, બરાબર, ફળદ્રુપ રચના વિકસે, તો એના માટે જવાબદાર રચના પુષ્પની અંદર રચનાકીય અને અંતઃસ્ત્રાવીય ફેરફારો બંને છે. આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર અભ્યાસ કરી ગયા હતા જુવેનાઇલ તબક્કાની અંદર કે જ્યારે એમાં કંઈક અંતઃસ્ત્રાવીય ફેરફારો થાય પછી એ પરિપક્વતાના તબક્કામાં પ્રવેશે, એટલે કે અંતઃસ્ત્રાવીય અને રચનાકીય ફેરફારોને પરિણામે તે આવી રચના ઉત્પન્ન થાય. ઓકે, આવતીકાલે આપણે લેક્ચરમાં સ્ત્રી કેસર ચક્ર વિશે વિસ્તૃતમાં અભ્યાસ કરીશું.